મિત્રો, આજના વિડીયોમાં આપણે સુનિતા વિલિયમ્સ વિશે વાત કરીશું, જે અંતરિક્ષમાં ગયા હતા 8 દિવસ માટે, પરંતુ અંતરિક્ષયાનમાં ખામીના કારણે તેઓ 9 મહિના સુધી ત્યાં અટકી રહ્યા હતા અને હાલ તેઓ પૃથ્વી પર પાછા આવ્યા છે. તો ખૂબ જ અગત્યનો આ ટોપિક રહેશે આવનાર પરીક્ષા માટે, કેમ કે સુનિતા વિલિયમ્સ છે તે આપણા ભારતીય મૂળના છે અને કહીએ તો ગુજરાતી મૂળના પણ છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું ઝુલાસણ તેમનું ગામ છે. તો ખૂબ જ અગત્યનો આ ટોપિક રહેવાનો છે આવનાર પરીક્ષા માટે. જોઈએ. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફર્યા છે. તો તેમની સાથે બીજા ફસાયેલા હતા તે કોણ હતા? બુચ વિલ્મોર હતા. તો એમનું નામ પણ યાદ રાખજો. તેમને લઈ જતું કેપ્સ્યુલ ભારતીય સમય મુજબ બુધવાર 19 માર્ચના રોજ 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે છે તે ઉતર્યું હતું. હવે આપણે એમસીક્યુ જોઈશું. પ્રથમ પ્રશ્ન છે, સુનિતા વિલિયમ્સનું પૂરું નામ શું છે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે સુનિતા લિન વિલિયમ્સ. લિન તમારે યાદ રાખવાનું છે. સુનિતા લિન વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સનો જન્મ કયા વર્ષમાં થયો હતો? તો તેમનો જન્મ છે તે 1965માં થયો હતો. જોઈએ આપણે તેમના વિશે. પૂરું નામ છે સુનિતા લિન વિલિયમ્સ. જન્મ તારીખ 19 સપ્ટેમ્બર 1965. જન્મ સ્થળ યુક્લિડ, ઓહિયો, અમેરિકામાં તેમનો જન્મ થયો હતો. રાષ્ટ્રીયતા પણ તેમની પાસે અમેરિકાની છે. તેમના પિતાનું નામ દીપક પાંડ્યા છે, જે ભારતીય મૂળના છે, ગુજરાતી છે. ગુજરાતની અંદર મહેસાણા જિલ્લામાં જે કડી તાલુકો આવેલો છે અને તેમાં ઝુલાસણ ગામ છે ત્યાંના તેઓ વતની હતા, તેમના પિતા દીપક પંડ્યા. તો ખૂબ જ અગત્યનું રહેશે, પૂછવામાં આવે સુનિતા વિલિયમ્સ કયા ગામના વતની હતા અથવા તો ગુજરાતના કયા ગામ સાથે તેમનો સંબંધ છે, તો ઝુલાસણ યાદ રાખજો. અથવા પૂછવામાં આવે સુનિતા વિલિયમ્સ સાથે સંકળાયેલું ઝુલાસણ ગામ કયા જિલ્લામાં, તો મહેસાણા. કયા તાલુકામાં, તો કડી તાલુકામાં આવેલું છે. તો આ રીતે પ્રશ્નો બને તો યાદ રાખજો. તેમની માતાનું નામ બોની પંડ્યા છે, જેઓ સ્લોવેનિયન મૂળના છે. પતિનું નામ છે માઇકલ જે વિલિયમ્સ. આગળ જોઈએ. સુનિતા વિલિયમ્સનો ભારત સાથે શું સંબંધ છે? તો અહીં જવાબ આવશે તેમના પિતા ભારતીય હતા અને પીએમ નરેન્દ્ર મોદીએ તેમને ભારત આવવા માટે આમંત્રણ પણ આપી દીધું છે. સુનિતાના પિતા દીપક પંડ્યા ભારતીય અમેરિકન ડૉક્ટર હતા, જે મૂળ ગુજરાતના ભારતના વતની હતા. અવકાશયાત્રી બનતા પહેલાં સુનિતા વિલિયમ્સે યુએસ સેનાની કઈ શાખામાં કામ કર્યું હતું? તો જવાબ આવશે યુએસ કોસ્ટ ગાર્ડ. ઓપ્શન બી સાચો જવાબ છે. નાસામાં જોડાતા પહેલાં સુનિતા વિલિયમ્સે નૌકાદળના અધિકારી તરીકે સેવા આપી હતી અને યુએસ નૌકાદળમાં ટેસ્ટ પાયલટ હતા. સુનિતા વિલિયમ્સને કયા વર્ષે નાસામાં અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા? નાસામાં અવકાશયાત્રી તરીકે તેઓને પસંદ કરવામાં આવ્યા 1998માં. ઓપ્શન બી સાચો જવાબ છે. સુનિતા વિલિયમ્સે અવકાશમાં 7 વખત સ્પેસ વોકિંગ કર્યું છે, જે કોઈપણ મહિલા દ્વારા અવકાશમાં સૌથી વધુ સ્પેસ વોક કરવાનો રેકોર્ડ છે. ટોટલ કેટલી વખત? 7 વખત છે તેમણે સ્પેસ વોક કરેલું છે. સુનિતા વિલિયમ્સ કયા વર્ષે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના કમાન્ડર બન્યા? તો આપણું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક છે તેના કમાન્ડર છે તે 2012માં બન્યા હતા. 2012માં તે અભિયાન 33 દરમિયાન ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને કમાન્ડ કરનારી બીજી મહિલા બની હતી. સુનિતા વિલિયમ્સ અવકાશમાં રહીને કઈ રમત રમી હતી? તો સુનિતા વિલિયમ્સે મેરેથોનમાં ભાગ લીધો હતો. ઓપ્શન એ સાચો જવાબ છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે. સુનિતા વિલિયમ્સે તેમના 2024-25 અવકાશ મિશનમાં કયા અવકાશયાનનું સંચાલન કર્યું હતું? તો જવાબ આવશે બોઇંગ સ્ટારલાઇનર. ઓપ્શન બી બોઇંગ સ્ટારલાઇનરનું છે તે સંચાલન કર્યું હતું.
તે બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ઉડાન ભરનાર પ્રથમ અવકાશયાત્રીઓમાંની એક છે. સુનિતા વિલિયમ્સ 2024માં ક્યારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ગયા હતા? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISSનું પૂરું નામ થાય છે. તો ક્યારે ગયા હતા? ગયા હતા 5 જૂનના રોજ, અને 8 દિવસ ત્યાં રોકાવાનું હતું, પરંતુ સ્પેસમાં ગડબડી હોવાના કારણે તેઓને 9 મહિના છે ત્યાં રોકાવું પડ્યું. વર્ષ 2024-25માં સુનિતા વિલિયમ્સ અને બુચ બિલમોર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર કેટલા દિવસ રોકાયા હતા? તો તેઓ 286 દિવસ સુધી ત્યાં રોકાયા હતા. 8 દિવસ માટે ગયા હતા અને 286 દિવસ સુધી ત્યાં રોકાવું પડ્યું. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને કયા મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો એક મિશન ગોઠવવામાં આવ્યું તેમને પરત લાવવા માટે, અને તેનું નામ છે ક્રૂ 9 મિશન. ક્રૂ 9 મિશન, ઓપ્શન A યાદ રાખજો. સુનિતા વિલિયમ્સ અને બુચ બિલમોર જૂન 2024માં કયા અવકાશયાન દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા હતા? તો તે યાનનું નામ છે સ્ટારલાઇનર. ઓપ્શન A સાચો જવાબ છે. ક્રૂ 9 મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો ક્રૂ 9 મિશન છે તે 14 માર્ચ 2025ના રોજ સુનિતા વિલિયમ્સને લેવા માટે ગયું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચ બિલમોર બોઇંગ અને નાસાના કયા 8 દિવસીય મિશન પર ગયા હતા? તો બોઇંગ અને નાસાનું આ મિશન હતું, 8 દિવસનું મિશન હતું. જવાબ આવશે ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ. ઓપ્શન A. 2025માં સુનિતા વિલિયમ્સ અને બુચ બિલમોર ક્યારે પૃથ્વી પર પાછા ફર્યા? તો તેઓ પાછા ક્યારે આવ્યા હતા? 19 માર્ચના રોજ તેઓ આવ્યા છે. સુનિતા વિલિયમ્સને કયો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ. ઓપ્શન B. એ સિવાય ભારત દ્વારા તેઓને પદ્મભૂષણ પુરસ્કાર પણ આપવામાં આવેલો છે. અવકાશ સંશોધનમાં તેમના યોગદાન બદલ તેમને નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ મળ્યો છે. સુનિતા વિલિયમ્સે કયા મિશન દરમિયાન 2007માં સૌથી લાંબી અવકાશ ઉડાનનો રેકોર્ડ બનાવ્યો હતો? તો તે મિશન હતું અભિયાન 14-15. ઓપ્શન C. સુનિતા વિલિયમ્સે 2007માં એક્સપિડિશન 14 અને એક્સપિડિશન 15 દરમિયાન અવકાશયાન દ્વારા સૌથી લાંબી અવકાશ ઉડાનનો રેકોર્ડ છે તે બનાવ્યો હતો. ISS આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ક્યારે અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 1998માં. ઓપ્શન B સાચો જવાબ છે. જે આપણું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તે 1998માં અવકાશમાં તરતું મૂકવામાં આવેલું છે. કયા સંગઠનો ISS એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું સંચાલન કરે છે? તો આમાંથી જવાબ આવશે ઓપ્શન A નાસા, ESA, રોસકોસ્મોસ, જાક્સા અને CSA. આ બધા સંગઠનો છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું સંચાલન કરે છે. હવે આના વિશે આપણે વિસ્તૃત માહિતી જોઈએ તો નાસા છે તે યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકાનું છે. ESA એ યુરોપનું છે. રોસકોસ્મોસ એ રશિયાનું છે. જાક્સા એ જાપાન અને CSA એ કેનેડાનું છે. એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સામેલ મુખ્ય અવકાશ એજન્સીઓ છે જે એક બહુરાષ્ટ્રીય પ્રોજેક્ટ છે. આ બધા જે દેશ છે તે મળીને ચલાવે છે. નાસાનું પૂરું નામ શું થશે? નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. તે અમેરિકાની સ્પેસ એજન્સી છે. ESAનું પૂરું નામ યુરોપિયન સ્પેસ એજન્સી છે. તે યુરોપિયન સ્પેસ એજન્સી યુરોપિયન છે ટૂંકમાં. આગળ જોઈએ. રોસકોસ્મોસ છે તે રશિયાની ફેડરલ સ્પેસ એજન્સી છે. જાક્સા છે તે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી, જાક્સાનું પૂરું નામ થાય છે, તે જાપાનની અવકાશ એજન્સી છે. CSAનું પૂરું નામ થશે કેનેડિયન સ્પેસ એજન્સી.
તે કેનેડિયન સ્પેસ એજન્સી છે. આ બધી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક અને અવકાશ સંશોધનના સંચાલનમાં સહયોગ કરે છે. ભારતની કઈ છે? તો ભારતની છે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરો છે તે ભારતની છે, તો એ પણ યાદ રાખજો. ISS કઈ ભ્રમણકક્ષામાં સ્થિત છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કઈ ભ્રમણકક્ષામાં છે? તો જવાબ આવશે લો અર્થ ઓર્બિટ. ઓપ્શન બી સાચો જવાબ છે. લો અર્થ ઓર્બિટમાં આ મૂકેલું છે. ISSને પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે? એક વખત આખી પૃથ્વીને ફરવામાં તેને સમય કેટલો લાગે છે? તો ફક્ત 90 મિનિટનો સમય લાગે છે. 90 મિનિટમાં તે પૃથ્વીને ફરતે એક રાઉન્ડ લગાવી લે છે, એટલે કે 1.5 કલાકમાં એક રાઉન્ડ લગાવી લે છે. ISS પર એક સાથે કેટલા અવકાશયાત્રીઓ રહી શકે છે? તો અંદર જે છે તે કેટલા અવકાશયાત્રી રહી શકે? તો 7 અવકાશયાત્રીઓ છે તે અંદર રહી શકે છે એક સાથે. ઓપ્શન સી. ISS પર મુખ્યત્વે શું કરવામાં આવે છે? તો ત્યાં વૈજ્ઞાનિક સંશોધન અને પ્રયોગો છે તે કરવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ISSને કયા પ્રકારની ઉર્જા શક્તિ વડે ચલાવવામાં આવે છે? તો તમે અહીં જોઈ શકો છો બંને તરફ શું લાગેલું છે? સોલાર પ્લેટો છે તે લાગેલી છે, એટલે જવાબ આવશે સૌર ઉર્જા દ્વારા તેને ચલાવવામાં આવે છે. ISSનું વજન આશરે કેટલું છે? તો તેનું વજન છે તે 420 ટન છે. કેટલું છે? 420 ટન. કયો દેશ ISSનો ભાગ નથી? તો રશિયા છે, અમેરિકા છે, જાપાન છે. ભારત છે તે ISSનો ભાગ નથી. ઓપ્શન બી આપણું ભારત તેમાં નથી. ISS મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશમાં લાંબા ગાળાના સંશોધન કરવાનો છે. ઓપ્શન સી. સ્પેસએક્સ કંપનીની સ્થાપના કોણે કરી હતી? તો સ્પેસએક્સ કંપનીની સ્થાપના છે તે એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી, જે વર્તમાનમાં દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર છે. આમની કંપની સ્પેસએક્સના સહયોગથી નાસાએ છે તે સુનિતા વિલિયમ્સને પાછા લઈ આવ્યા છે. સ્પેસએક્સ એ એલોન મસ્ક દ્વારા સ્થાપિત એક ખાનગી કંપની છે. આ કંપની સરકારો અને ખાનગી કંપનીઓને અવકાશ પરિવહન સેવાઓ પૂરી પાડે છે અને રોકેટ અને અવકાશયાન વિકસાવે છે. તો આ તેનું કામ છે. સ્પેસએક્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો આની સ્થાપના છે તે 2002માં કરવામાં આવી હતી. સ્પેસએક્સનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક છે તે હોથોર્ન, કેલિફોર્નિયામાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ થશે. સ્પેસએક્સનું પહેલું સફળ રોકેટ કયું હતું? તો પહેલું સફળ રોકેટ છે ફાલ્કન 1. ઓપ્શન એ. સ્પેસએક્સ એ કયા વર્ષમાં પ્રથમ વખત મનુષ્યોને અવકાશમાં મોકલ્યા હતા? પ્રથમ વખત એવું બન્યું કે કોઈ ખાનગી કંપનીએ મનુષ્યોને અવકાશમાં મોકલ્યા હોય, તો જવાબ આવશે 2020માં. સ્પેસએક્સના રોકેટનો પ્રથમ વખત પુનઃ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્યારે? તો એવું રોકેટ બનાવ્યું કે એ અવકાશમાં જાય, પાછું આવી જાય અને પાછું તેને રીયુઝ કરી શકાય. તો એ છે ફાલ્કન 9. ઓપ્શન બી સાચો જવાબ છે. સ્પેસએક્સ દ્વારા વિકસિત સૌથી શક્તિશાળી રોકેટ કયું છે? તો સૌથી શક્તિશાળી રોકેટ છે સ્ટારશીપ. તમે અહીં જોઈ શકો, શિપ જેટલું આ મોટું લાગી રહ્યું છે અને નામ આપેલું છે સ્ટારશીપ. ઓપ્શન સી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલું પ્રથમ સ્પેસએક્સ અવકાશયાન કયું હતું? તો તે હતું ડ્રેગન. ઓપ્શન એ. સ્પેસએક્સ એ સ્ટારશીપ રોકેટનું પ્રથમ પરીક્ષણ કયા વર્ષમાં કર્યું હતું? તો આનું પ્રથમ પરીક્ષણ છે તે 2020માં કરવામાં આવ્યું હતું. સ્પેસએક્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આનો મુખ્ય ઉદ્દેશ્ય મંગળ પર માનવીઓને વસાવવાનો છે. મંગળ ગ્રહ ઉપર માનવીઓનો વસવાટ. સ્પેસએક્સના કયા મિશન દ્વારા પહેલીવાર કોઈ ખાનગી કંપની માનવીઓને અવકાશમાં લઈ ગઈ? તો જવાબ આવશે ક્રૂ ડ્રેગન ડેમો 2. તમે અહીં જોઈ શકો, આ છે ડેમો 2.
જેમાં માણસોને ઉપર લઈ જવામાં આવ્યા હતા. સ્પેસએક્સનો સૌથી મોટો ગ્રાહક કોણ છે? તો એ છે નાસા. નાસા છે તે સૌથી મોટો ગ્રાહક છે. સ્પેસએક્સની ઇન્ટરનેટ સેવાનું નામ શું છે? હાલમાં જ જીઓ અને એરટેલ છે તે આની સાથે જોડાયેલા છે. તો જવાબ આવશે સ્ટારલિંક. ઓપ્શન બી સાચો જવાબ છે. સ્પેસએક્સ એ ફાલ્કન 9ના પ્રથમ તબક્કાનું સફળતાપૂર્વક ક્યારે ઉતરાણ કર્યું હતું? 2015માં. અવકાશમાં ગયું રોકેટ અને પાછું પૃથ્વી પર હેમખેમ આવી ગયું અને તેનો રીયુઝ પણ થઈ શકે. સુનિતા વિલિયમ્સ મૂળ રીતે કયા દેશ સાથે સંબંધિત છે? તો તે આપણા ભારત દેશ સાથે સંબંધિત છે. સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર કેટલા પ્રયોગો કર્યા હતા? તેમણે 150 પ્રયોગો કર્યા હતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં. સુનિતા વિલિયમ્સે તેમના તાજેતરના મિશનમાં અવકાશમાં કુલ કેટલા કલાક સ્પેસવોક કર્યું? તો સ્પેસવોક એટલે કે આપણું જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તેની બહાર જઈ અને આ રીતે અવકાશમાં વોક કરવું. તો જવાબ આવશે 62 કલાક તેઓએ સ્પેસ વોક કરેલું છે. સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમ કયા અવકાશયાન દ્વારા પૃથ્વી પર પાછા ફર્યા છે? તો એ અવકાશયાનનું નામ છે સ્પેસએક્સ ડ્રેગન. ઓપ્શન સી સાચો જવાબ છે. સુનિતા વિલિયમ્સની ટીમે તેમની અવકાશ યાત્રા દરમિયાન કયા પ્રકારના નવા રિએક્ટરનું સંશોધન કર્યું છે? જવાબ આવશે પાણીની પુનઃપ્રાપ્તિ અને બળતણ કોષો માટે રિએક્ટર. ઓપ્શન બી સાચો જવાબ છે. સુનિતા વિલિયમ્સના પાછા ફરવા દરમિયાન સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ કયા સાગરમાં ઉતાર્યું હતું? તો સાચો જવાબ આવશે એટલાન્ટિક મહાસાગરમાં ફ્લોરિડાના દરિયા કિનારે છે ત્યાં ઉતારવામાં આવ્યું હતું અને જેવું જ નીચે ઉતર્યું ત્યારે ડોલ્ફિન દ્વારા તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એક ડોલ્ફિનનું ઝુંડ છે તે અહીં તેની બાજુમાં છે તે ઘૂમી રહ્યું હતું. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન 1. અવકાશયાત્રી બનતા પહેલાં સુનિતા વિલિયમ્સે યુએસ સેનાની કઈ શાખામાં કામ કર્યું હતું? બીજું, સુનિતા વિલિયમ્સ અને બુચ બિલમોરને કયા મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા હતા? બંનેના જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો. તમારા બધા મિત્રો કે જેઓ તૈયારી કરે છે તેની સાથે વિડીયો શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.